કે ઘરના તને કોઈ દી કઈ કીધું હતું કાઢી નાખવા? માએ તને આ લગ્ન કરી નવીન આવી હતી, માએ તને સામે બધા ઘરેણા આપી દીધો છે. તો તારી પાસે ભરોસો નહોતો, માં તને બધા ઘરેણા આપત જ નહીં. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ હશો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો અત્યારે ભાઈ 11 વાગી જશે અને હું સવારનો મોબાઈલમાં મથું છું. એક કામ સક્સેસ થતું નથી. 2 કલાક મહેનત કર્યા પછી સક્સેસ ન જોયું. આવડે નહીં એટલું હિચી તો મગજમાં બેઠે નહીં. ક્યારેક કામ મગજ દોડતો કોને ખબર. એક અમારું પેમેન્ટ આવવાનું હતું, તેમાં કેટલી પ્રોસેસ મેં કરી તો એ લિંકમાં ફોર્મ ભરાતું નથી કોઈ રીતે. પાન કાર્ડમાં હરખો નંબર હોવો જોઈએ, બેંક ડિટેલમાં હરખો નંબર હોવો, હરખું નામ હોવું જોઈએ. તો બેમાં ત્યાં નામ સેમ છે જ નહીં. પાન કાર્ડમાં નામ હોય એવું બેંકમાં નામ આપેલું ન હોય. સેમ નામ કેમ કરવું? તો આ બધું કન્ફ્યુઝ છે. તો એ થઈ ગયું તો કે બીજો પાછા લો છે એવું કોને ખબર, સમજાય નહીં. ક્યારેક મગજ આમ વિશ્વાસ ન પ્રીતિ 4 થઈ ગયા છે. ક્યાં જાવ છો ફ્રેન્ડ? તો આપણે જવાનું છે મંદિરે, કેમ કે આજ હામિયા થાય. મારા કુટુંબમાં ઘર બની ગયા છે ને નવા, અને ઘરે કથા હતા, હવન છે ને હામિયા બધાય કરે મંદિરેથી. તમારે શું કામ કરે હામિયા ખબર છે? શું કામ કઈ વેકો ગૃહ પ્રવેશ થાય. એનો ગૃહ પ્રવેશ ખબર છે? ઓલા મકાનના નહીં તો ઈ છે ને અમારા મઠમાં પેલા ભેગા હતા. હવે અહીંયા મઠ નોખો કર્યો છે તો માતાજી અને ઈ અલગ ભવા છે. તો એના મઠે અલગ કર્યો છે ને, તો એના માતાજીને તેડા કરે છે. માતાજી ઘરે હતા ને બેસાડે છે એની ઘરે, એવું છે. ઘર તો હતું જ, ઘર તો ખાલી બનાવ્યું. મને લાગે ગૃહ પ્રવેશ. ના એ માતાજી અહીંયા અલગ કરે, અહીંયા મઠે અલગ કરી લીધો. તો એનું છે. તો ટૂંકમાં કેવા એવા હતા તો જવાનું છે. હા, બાકી માતાજીને હામ્યા છે. હું અહીંયા મંદિરેથી આવી જાઉં, ઘરે નો ખાલી આટો મારી વી. હા, હાલો, કંચન ને પગાર થયો છે તો જોવા જાય કેટલા રૂપિયા કંચન ને આવ્યા છે. કાબરીતી કંચન હમણાં રૂપિયા ભેગા કરે છે. હું કઈ નું કહું સલી કંચન બેન રૂપિયા કેટલા ભેગા કરે જોવા જાય. હું કંચન બેન કહું કેટલા છે? હે લાડ બધા ક્યાં? ઓય બાપા રે, પૈસા હતા ક્યાંથી લાવ્યો? બુપા લાવ્યા? તું કેમ હો કે એલા ભાઈ જો પગાર આવી જાવ. કંચન ને લાટ બધા રૂપિયા આવી ગયા છે. લાખ રૂપિયા થોડા લાખ ની કેટલા? 70,000 છે. લાખ આ છે 70. 70 છે? હા 30. 30 નથી, આવી હશે. 30 છે. 20 છે. 30 છે. 40 છે. 30 છે. કેટલા હજાર છે આ? 20 હોય ને કંચન ના 50 છે. હવે જાવ ખાલી નોટું જોઈને કહી દો, ઠપ્પો જોઈને તો કહી દો કે આટલા છે. આ 50 છે કદાચ. અરે આ 50 છે કે? પ્રીતિ આવી ગઈ છે અને મારી 20 બગડી ગઈ છે. ડીજે વાગતું. હા જો મારે 20 બધા ગુલાલ લગાડી દીધો છે ભાઈ. પ્રીતિને ગાલે લગાડ્યો. ડીજે વાગે છે ના ચડાવી જા. અત્યારે વાગી જશે 1:15 થઈ ગઈ છે ને પ્રીતિએ મસ્ત મજાનું જમવાનું બનાવી નાખ્યું છે. આખો એટલું જમવાનું બન્યું તો આ બધી વિડીયો કોલમાં વાતો કરી અને મેં વિશ્વાને રમાડી. કેવું પડે ને મારે મોબાઈલ જવું. હા, આમાં વિડીયો કોલ વાત કરતી હતી ત્યાર સુધી મોબાઈલમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું. એટલું વિડીયો કોલમાં વાતો કરી. મોબાઈલ ગરમ આમ તક આખો મૂકો પડે એમ ફાટી જાય. એવું કામ છે પ્રીતિનું. સ્વાદ આવે વાતો કરતા કરતા રાંધવાની. વિડીયો કોલ ભાઈ મૂકી દો. કોને કોમેન્ટ કરો, કોને કર્યા આવું સિસ્ટમ છે કે ભાઈ ના એનું એને મારે વાતો કર્યા કરે મોબાઈલ રાખીને. મારી માં છે તો ભલે ના. આમાં સુલાની કોર પાસે મોબાઈલ રાખવાનો, આ મોબાઈલ મૂકી વાતો કર્યા કરવાની ને રોટલા ને શાક બી ના કરે. વિશ્વા તું ક્યાં જઈ પૂછે ને તારમાં? તું ક્યાં જઈ નથી પૂછતા. રોવે તો ભલે રોવે ઘડી, બાકી વિડીયો કોલ વાત કરી લેવાની. હાલો જમી લઉં બેટા, ભૂખ લાગી. કમેન્ટ આવશે કે પીકી ખાલી આપણી મમ્મી પીડા કરે. મમ્મી તો કોઈ દી આવતા નથી. માં હોય એની માં કહેવાય. માં હોય તો અહીંયા આવે એ કહેવાય માં. માં હોય તો અહીંયા આવે. નથી આવવાની, બસ સોબત ની એક બાદ નો એમ નો હાલે, આવે તો જ બકે. તો શાક આવી ગયું. આ દેખાલા એનું શાક છે રીંગણા. તારે ખાવા ઈ માને રોતો આલે. જો શાક ના યાર ફેરે કરી નાખ્યો. તારે બટાટા ખાવા ખાય તો મંગાવી લીધું રીંગણા. તો આપ ખાઈએ રીંગણા, મારે કાઈ કહેવા નથી. મને સોચતે ખરાબ કહેવાની કઈ લે છે ખરાબ. માણાને ખરાબ કહેવાથી કોઈ ખરાબ નથી થઈ જતા. જબ તક ભગવાન કોઈને ખરાબ ન. વાહ 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 કઈ. તો ભાઈ હું રીંગણા ખાતો નથી, મજાક કરું છું. હું તો ખાઉં ઓનલી ફોર બટેટા. અને હું નાખ્યું ભેગું પ્રીતિ? એક મારે ઓલા બનાવવા યુટ્યુબમાં શોર્ટ વિડિયો સોંગ વાળા બને એમ બનાવવા કરે
कि दुनिया जलती है जलने दो, दुनिया जलती है जलने दो, खाओ पियो ऐसे करो, भगवान का भजन करो. બોલે જો દુનિયા કરે કરવા દવાની, આપણે ખાઓ પીઓ મોજ કરવાનું, મહેનત કરવાનું, કામે રાખવાનું. જેટલા ભાગમાં હોય તો આવે, જેટલા હોય નો જાય, નો આવે જાય જાય. ચખાલા તો ખાઈ લે ભાઈ. મરચા હશે બહુ મજા આવે. મરચા હું પેલા ન ખાતો, હવે બહુ ખાઉં છું. અને હું આવી તો બધા ખાય, કાઈ ખાતે ના. હા, પેલા હું ખાતો જ નહીં, હવે બધું ખાઉં. એવા નહીં ભૂખા લેતે થે. ખાના તો ખાતા હતા ને ભાઈ. ઘરમાં રહી રહીને આમ થઈ ગયો છું મગજ ફેલ. કેમ કે રાજુલા લોન નું કામ હતું તો હું ગયો નહીં. આવું કામ છે. દેર મારી ગયા. આગળ ખાઈને સુઈ જાઉં. મારે તો હજી કામ છે, કેટલું કામ છે. મારે આજ ડેકોરેશન કરવાની છે. હા, એક કોમેન્ટ આવી પ્રીતિ કે વિશ્વાસ 6 મહિનાની થઈ જાય, કેમ કઈ વિડીયો નો આવ્યો? વાસી ના. હા, મારા ઘરે લાડે સબસ્ક્રાइबर આવ્યા है. મારા રે મલવા જોઈ सकते हैं આ સબસ્ક્રાइबर ને નાના ના બસ યાની આફત સબસ્ક્રાइबर. આના મમ્મી પપ્પા તમારા સબસ્ક્રાइबर છે, પર આ નાના ના છોકરા છે ને આયા મારા સબસ્ક્રાइबर. તમારા લોકોના ફોટા ખીચાઈ ગયેલા છે ને. હા, મારું નામ શું છે યાદ છે તમને? તો લાગે કે ચશ્મામાં દીખતું નથી. બધે આવ્યા હે તળથી. તળ કાં છે માં? દીવ બાજુ છે તળ. આ તળ ગામથી બધા આવેલા છે, મારા ગામમાં આવ્યા હતા એટલે મારા ઘરે આવ્યા. વિશ્વા થઈ ગઈ છે 6 મહિનાની અને 7મા મહિનામાં બેઠી ગઈ છે. 7મા મહિનાના 2 દિવસ થઈ ગયા છે. વ્લોગ 1 દિવસ લેટ આવ્યો છે, કેમ કે તમારા બધાની કોમેન્ટ એક આવી હતી કે પ્રીતિ તમારી વિશ્વા 6 મહિનાની થઈ ગઈ છે, વિડીયો કેમ ન આવ્યો? તો ભાઈ પ્રીતિએ બીજા દિવસે મસ્ત મજાનું ડેકોરેશન કરી નાખ્યું છે. થેન્ક યુ પ્રીતિ. કમેન્ટ વાસી વાસી કાઈ જીવ નતો કરવાનો, મને લાગે કાઈ બનાવવાનું. એક કોમેન્ટ એવી બનાવી હતી પ્રીતિ કે 6 મહિનાની થઈ ગઈ, કેમ કે વિડીયો ન બનાવ્યો. એટલે અમી જો ભાઈ બનાવી નાખ્યો છે 6 મહિનાનો ટમેટાનો ચગડો કરી નાખ્યો છે. વિશ્વા બનાવે છે વેણાથી રોટલી, કુકર, સમસા, તવીથાન જેવા બધી વસ્તુ મૂકી દીધી છે. ચૂલા છે અહીંયા ને આ બધું છે મમરાન ડાયર ને બનાવવાનો સામાન. વાહ પ્રીતિ વાહ, કળા કોઈ શીખવે ને તો પ્રીતિ પાસેથી. કહા સે આવી તું? ગાંડી છું. તું ગાંડી હે તો ભલે હો પર દિલ વાલી હો. તો ભાઈ પ્રીતિને બધા ખરાબ કહેતા નહીં. અને કાલના વ્લોગમાં કોમેન્ટ આવી હતી, મને બધા લોકો ખરાબ કહેવાની, મને કાઈ બુરા લાગતું નથી. નહીં તો હું એક પર્સનલી કહું. કાલના વ્લોગમાં એક કોમેન્ટ આવી હતી, આજના વ્લોગમાં એક કોમેન્ટ આવી કે વિક્રમભાઈ તમે પ્રીતિના ઘરેણા ઉતારી હુકમ લીધા? તો ભાઈ અમે ઉતાર્યા નતા, મજાક મજાક. આ બધા કીધા ને તો હું ઉતારીને આપી દીધી. આજ હું કામ પહેરી ખબર? મારા કુટુંબમાં કથા હતા ને હું બ્લોગમાં બતાવીને એટલે જવા હાટું પહેરી હું આગળ કાઢી નાખું. આ લોકોને સલ્લી ભલે મળતા રાખતા, ભલે આપણે ભલે બેસી નાખતા નું ખાઈ જતા. હવે ખોટું બેલમાં એને ગરુ તતડી જો ને તી કાઢને કહેતા. ખોટું નહીં, ગરુ તતડી જતું ને આમ જો જોઈ લો તમે પેલા તી કાઢી નાખ્યા હતા. સેવા તતરી ગયા થા તી કાઢ્યું તો હતું. હું તો કમેન્ટ અમાર વાંચીને તને કોમેન્ટ કરે અમે કે ઘરના તને કોઈ દી કઈ કીધું હતી કાઢી નાખવા? માએ તને આ લગન કરી નવી આવી હતી, માએ તને સામે બધા ઘરેણા આપી દીધા હતા. તો તારી પાસે ભરોસો ન તો માં તને બધા ઘરેણા આપત જ નહીં. તો બધાને કમેન્ટ વાંચીને આપ કોમેન્ટ ભલે ને કે આપ કે રે હા માણસ ઉપર વિશ્વાસ ન કરો. વિશ્વાસ ન કરાય કોઈ, એટલે ભરોસો કોઈ ની વાત જ આખી વાત અલગ જ છે. હું હમરે ના હું કીધા વિવેકભાઈ? કાકી મરી જાય. કાકી હું મરી જાય ભાઈ? તો ફ્રેન્ડ પહેલા હું કહું છું કે વિવેકભાઈ મારા રે રમવા આવ્યા કે કાકી તમે મરી જાઓ તો વિશ્વા રોવે કે નથી રોતી? તો જોઈ લીધે કે બીવા હું કઈ ને હું મરી ગઈ તો મને 2 સટાડી લીધા હો. તો જાગવું પડી ગયા મને. પાછા કઈ કે કાકી તમે મરી જાઓ ની? જોઈ લીધે કે હું આગળ મરી જાઉં. ઈ તો લે કે લે ખા. એ વાત હું કઈ ને કે વિવેકભાઈ હું મરી ગયો તો કે મને મારીને જોડા મારે મને જગા ન તો તું મારો શું હું મરી જાઉં તો મારવાની નહીં. અને કાકા હું જોવે અને કાકા કાક વિચારે હું વિચારું તારા આપણું કામ છે, આપણું કામ છે સોશિયલ મીડિયામાં વિચાર જ કરવાના. વિચાર કરવાનો છે આપણું કામ છે. તારા કાકાને કેવા જાય કે કાકા કાકી મરી જાય તો તમે રોવો? પૂછતો કાકાને. બીજી લેવા જવાનું. બીજી પ્રીતિ લઈ આવજો. હું કેસ પીતી બીજી લેવા જવાની? લે ખા મળશે પીતી બીજી. નો મને બી પીતી જેવી, ધ્યાન રાખજે. કહી દે તારા કાકાને સુધરી જાવ અને પીતી મરી જાય તો મળશે નહીં તો કે બીજી લેવા જાજો. કંચન કોને કહેવાય મીઠી દૂધ? મીઠી ધૂન નો મતલબ મને કાઈ ખબર નથી તો હું પૂછ્યું.
મીઠી ધૂન છે એમ. હા મીઠી દૂધ માં કે બધાને મુઠા ગીરા કરાય હું કહી કે બધાને ખરાશે તો એટલે મારે નથી ગયો ને તો મીઠી ધૂન કહેવાય. ખાવાનું હરખથી ધૂન ગવરાવે હરખથી સમજાણું. મારા અહીંયા એવા નો થાય તમને આલી છે 41 દીએ કે કાક થાય એવા